જામનગર ટાઉન હોલ ખાતે શુક્રવારના રોજ ગૃહ યોજના અંતર્ગત 5 લાભાર્થીઓને મંત્રી સહિતના અગ્રણીઓએ ડ્રોમાં લાભ આપી સન્માનિત કર્યા હતા। ગુજરાતના મુખ્યમંત્રીની ગૃહ યોજના અંતર્ગત વિવિધ શહેરોમાં 51,015 આવાસોનું કોમ્પ્યુટરાઇઝ કાર્યક્રમના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા દ્વારા તૈયાર થયેલા 1768 મકાનોનું ભૂમિપૂજન હાથ ધરાયું હતું। આ પ્રસંગે સેટકોમની માધ્યમથી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। તેમજ આ પ્રસંગે હાજર રહેલા જામનગરના જિલ્લા પ્રભારી મંત્રી બાબુ બોખરિયાએ કહ્યું હતું કે મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત જામનગરના 1768 પરિવારોને ઘરનું ઘર સ્વપ્ન પૂરું થશે। તેમજ રાજ્યમાં લોકોને મકાન પૂરા પાડવા માટે સરકાર વચનબદ્ધ છે। તેમજ આ પ્રસંગે 5 લાભાર્થીઓને સ્ટેજ પર બોલાવીને તેમના સન્માનિત પણ કરાયા હતા। જે કે આ 5 પરિવારનું સન્માન બાદ તમામ પદાધિકારીઓ અને અધિકારીઓ જતા રહેતા ઉપસ્થિત લાભાર્થીઓ સ્ટેજ પર ઘસી ગયા હતા અને સમગ્ર યોજના સેટિંગવાળી છે કહી હંગામો મચાવ્યો હતો। કે બનાવની જાણ ગૃહ વિભાગને થતા નિર્માણ બોર્ડના નિલેશ ઉદાણી દોડી આવી મામલે થાળે પાડ્યો હતો। ડ્રો દ્વારા કોમ્પ્યુટર દ્વારા ડ્રો થશે, નજર સામે થશે એ જાતનો મેસેજ આવ્યો હતો। ફોનમાં મેસેજ આવ્યો, ફોનમાં મેસેજ બે વખત મેસેજ ફોને આવ્યો તો ફોને આવ્યો હતો। અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે કોઈ જાતનું કાંઈ નથી, ખાલી 5 જણાના ડ્રો છે એ જાતની જાહેરાત થઈ છે, બીજી કોઈ જાહેરાત થઈ નથી। 5 જણાનું નામ આવ્યું ક્યાંથી? 5 જણાનો ડ્રો કેવી રીતે થયો? ટાઈમની કિંમત હોય ને યાર, ટાઈમની કિંમત હોય। 5 જણા ડ્રો કરવા માટે એટલી પબ્લિકને બોલાવી શેના માટે બોલાવી? બધાનો ડ્રો રેગ્યુલર હોવું જોઈએ ને યાર। નામ આવ્યું ક્યાંથી? આજે ડ્રો છે તમારી સામે થયો છે? અરે ના જો મારી સામે ક્યાં થયો યાર? 5 નંબર ક્યાં નામ ક્યાંથી આવી ગયા ખબર નથી। એવી રીતે હોય કે યાર, એવી રીતે થોડી હોય કે યાર। મેસેજ આવ્યો હતો પહેલા અહીંયા કાર્યક્રમ કેટલા વાગે ચાલુ થયો? 2 વાગે ચાલુ થયો। પહેલા 1 વાગ્યાનું કે છે, પછી 2 વાગ્યાનું કે છે, અને અહીંયા આવીને શું કે છે કે ખાલી 5 જણાના ડ્રો એમને એમ થઈ ગયા શું? અમારી સામે થઈ જ નહીં ડ્રો, અમારી સામે ડ્રો થયો જ નથી। 5 લાભાર્થીઓને સન્માનિત કરાયા બાદ તમામ પદાધિકારીઓ તો ચાલ્યા ગયા હતા। જોકે સમગ્ર કાર્યક્રમ અગાઉથી જ પૂર્વરચિત હોવાનું બહાર આવતા લોકોએ હોબાળો મચાવતા વાતાવરણ તંગ બન્યું હતું। કિંજલ કારસારિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ જામનગર।